નમસ્કાર. આજે ડીજી સ્કૂલમાં આપણે માસિક જાતવારી કેવી રીતે પ્રિન્ટ કરવી તે જોઈશું. સૌપ્રથમ વિદ્યાર્થી મેનુ, ત્યાં જનરલ રજિસ્ટર એન્ટ્રી પર જઈશું. ત્યાં માસિક જાતવારી લખીને એક ઓપ્શન છે, ડબલ ક્લિક કરીએ અને ઓપન કરીએ. જરૂર પડે તો સાઇડ પેનલ બંધ કરી શકાય, જેને કારણે આપણને જગ્યા મળી રહેશે. તારીખ તમારે આખર તારીખ પસંદ કરવાની, હંમેશા મહિનાની આખર તારીખ પસંદ કરવાની. 12મા મહિનાની જાતવારી જોઈતી હોય તો તારીખ સિલેક્ટ કરીને સર્ચ પર ક્લિક કરીશું. આ મહિનાની જાતવારી સેવ થયેલ નથી, એટલા માટે આપણને જનરેટ કરવાનો ઓપ્શન આપશે. યસ પર ક્લિક કરીએ, જાતવારી જનરેટ થશે. અહીંયા તમારી પાસે જાતવારી જનરેટ થઈ ગઈ છે. હવે આ જાતવારીને તમે ફ્રીઝ પણ કરી શકો છો. સૌપ્રથમ પહેલા આપણે જાતવારીને ટોટલી જોઈ લઈએ અને સમજી લઈએ. શરૂની સંખ્યા SC/ST બક્ષી ઓપન કુમાર કન્યા પ્રમાણે છે, અને યલો કલર જે અહીંયા દેખાય છે તે ધોરણનો સરવાળો છે. ગ્રીન કલર બાલવાટિકાથી 5 અને 6 થી 8 અને 1 થી 8 નો સરવાળો. ત્યારબાદ આવ્યાની સંખ્યા છે. આવ્યામાં LC થી વાલી ફોર્મ, RT અને પુનઃ પ્રવેશથી દાખલ થયેલા વિદ્યાર્થીઓનું વર્ગીકરણ થશે. ત્યાર પછી ગયા વિદ્યાર્થીઓમાં LC અને સતત ગેરહાજરનું વર્ગીકરણ થશે, અને માસને અંતે જે સંખ્યા છે તે આપણને જોવા મળે છે. ત્યારબાદ માસિક પત્રકમાં સરાસરી હાજરી કુમાર કન્યાની, સરાસરી ટકાવારી કુમાર કન્યાની, મધ્યાહન ભોજનની સરાસરી હાજરી જે આપણે SAS પર માસિક પત્રકમાં ભરવા માટે જોઈતી હોય છે. સાથે લઘુમતી બાળકોની સંખ્યા, ભાષાકીય અને ધાર્મિક લઘુમતીની સંખ્યા અને એનો કુલ જોવા મળે છે. જે પણ આપણે SAS માં માસિક પત્રક પર લખવાની હોય છે, અને આધાર કાર્ડ ધરાવનારની સંખ્યા પણ માસિક પત્રકમાં લખવાની હોય છે. તો ઓલ ઓવર જેટલી જરૂર છે તેટલી બધી વસ્તુનો આમાં સમાવેશ થઈ ગયો છે. હવે આ જાતવારીને એક્યુરેટ હોય, કોઈ પ્રોબ્લેમ ન હોય તો એને ફરજિયાત ફ્રીઝ કરી દેવી. ફ્રીઝ કરવાથી આ જાતવારી સેવ થશે. આ બધા ધોરણની જાતવારી સેવ થઈ ગઈ છે. હવે ફરી વખત જ્યારે જોવા માંગશો ત્યારે આ જાતવારીને તમે જોઈ શકશો. હવે આ જાતવારીને પ્રિન્ટ કરવી છે, એ પહેલા આપણે અત્યારે બંધ કરી દીધી, અને હવે ફરી વખત આપણે ત્યાં જાતવારી પત્રકમાં જઈએ અને 31 તારીખ પસંદ કરીએ. 31/12, કારણ કે આપણે એની એકની જનરેટ કરેલી હતી. ફરી વખત સર્ચ કરીશું તો આ માસની જાતવારી સેવ થયેલી છે. તો આપણી જે સેવ કરેલી જાતવારી હતી એ જાતવારી જ આપણને અહીંયા જોવા મળશે. હવે એને પ્રિન્ટ કરી શકાય. પ્રિન્ટ પર ક્લિક કરીશું એટલે આપણી સામે બે ભાગમાં પ્રિન્ટ થશે. એક છે બાલવાટિકાથી 5 અને એક છે 6 થી 8. સમજી લો કે મેં 6 થી 8 ને સિલેક્ટ કરીને સબમિટ કરીશ તો મારી પાસે જે જાતવારી પત્રક તૈયાર થયું છે તે 6 થી 8 નું છે. આપણે ફિટ ટુ પેજ વિથ સિલેક્ટ કરીએ એટલે ફૂલ પેજમાં આપણને જોવા મળશે, અને જે રીતે આપણે હમણાં જનરેટ કરેલું ફોર્મ જોયું હતું એમાં રહેલા બધા જ આંકડાકીય માહિતીઓ આપણે અહીંયા સમાઈ ગયા છે. તો આ રીતે જાતવારીને તમે પ્રિન્ટ કરી શકો. હવે આ જે જાતવારી છે તેમાં ડેટા ક્યાંથી આવશે, જરૂરી ડેટા ક્યાંથી મેળવીશું, કારણ કે આ ટોટલી ઓટોમેટિક જાતવારી છે. એની પહેલા એક વાત કહી દઉં કે માની લો કે તમારા જાતવારીમાં ભૂલ છે અને તમે સેવ કરેલી છે, તો હવે આ જાતવારીને ડિલીટ કર્યું હોય તો અહીંથી તમે ડિલીટ કરી શકો. જે તે મહિના સિલેક્ટ રાખીશું અને યસ પર ક્લિક કરીશું, એ જાતવારી ડિલીટ થઈ ગઈ. હવે ફરી વખત તમારે જાતવારીને જનરેટ કરી શકાય. જનરેટ કરીને સુધારેલો ડેટા ફરી વખત સેવ કરી શકાશે. હવે શરૂની સંખ્યા આપણે જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં આવ્યો હોય ત્યારે એની એન્ટ્રી કરી હોય તે શરૂની સંખ્યા છે. આવ્યામાં 4 ભાગ છે, LC, વાલી ફોર્મ, RT અને પુનઃ પ્રવેશ. તો એ આપણે ડેટા ક્યાંથી સેવ થતો હોય છે, જ્યારે વિદ્યાર્થીને JR એન્ટ્રી કરીએ છીએ એ સમયે આપણને એક ઓપ્શન ઉમેરવામાં આવેલું હતું, જે આગળના અપડેશનમાં આપણને મળી ચૂક્યું છે. એ છે પ્રવેશનો પગાર. LC, પુનઃ પ્રવેશ, વાલી ફોર્મ કે RT શાનાથી પ્રવેશ પામ્યો છે, એ જે પ્રવેશ પામ્યો છે ને એ અહીંથી સિલેક્ટ કરવું હશે તો એ મુજબ ત્યાં વર્ગીકરણ થશે. સાથે એક છે લઘુમતીની સંખ્યા. તો લઘુમતી માટે અહીંયા શિષ્યવૃત્તિ કેટેગરી છે તે આપણે આગળ જતા બદલવાના છીએ, પરંતુ હાલ પૂરતી શિષ્યવૃત્તિ કેટેગરીનું નામ બદલાઈ જશે. તેમાં ભાષાકીય લઘુમતી અને ધાર્મિક લઘુમતીના ઓપ્શન અહીંથી સિલેક્ટ કરશો તો વિદ્યાર્થી ત્યાં જતો રહેશે. ભાષાકીય અને ધાર્મિક લઘુમતીની બીજી માહિતી જો બીજી જગ્યાએથી એડ કરી હોય તો અહીંયા શિષ્યવૃત્તિ કાસ્ટની એન્ટ્રી છે, ત્યાંથી પણ ધોરણ વર્ગ સિલેક્ટ કરીને જે તે વિદ્યાર્થીનો કેટેગરી અહીંથી એડ કરી શકાય. તેમાં તમે
ધાર્મિક અને ભાષાકીય ઓપ્શન સિલેક્ટ કરી લેશો એટલે એ વિદ્યાર્થીઓ માસિક પત્રકમાં જોવા મળશે. ત્યારબાદ આવકની સંખ્યાની વાત થઈ ગઈ. આપણે પહેલા 31 તારીખની જાતવારી સિલેક્ટ કરીએ અને સર્ચ કરીએ. ઓકે, સેવ નથી કરી એટલે ફરી વખત જનરેટ થઈ. હવે ગયામાં એલસી અને સતત ગેરહાજર છે. તો જ્યારે શાળા છોડે છે, બાળકને શાળા છોડ્યાની એન્ટ્રી તમે કરો છો એ સમયે તમને સ્ટેટસ જોવા મળે છે કે એલસી થી છે કે સતત ગેરહાજરથી. તો આ રીતે પણ તમે જાતવારીમાં એ જગ્યાએ તમે બતાવી શકશો. ત્યારબાદ ફરી વખત જાતવારીમાં એન્ટર થઈએ અને એના પછી આવે છે માસના અંત્ય સંખ્યા. એ તો આપણને ખ્યાલ છે કે આગળ પાછળનો સરવાળો થઈને આવી જશે. સરાસરી હાજરી, ટકાવારી અને મધ્યાહન ભોજન હાજરી જે છે તે વિદ્યાર્થીઓની જે હાજરી આ શાળા સોફ્ટવેરમાં પૂરી છે તેને આધારે ઓટોમેટિક કાઉન્ટિંગ થઈને આવી જશે. લઘુમતી બાળકોની સંખ્યા મેં જણાવી. આધાર કાર્ડ ધરાવનારની સંખ્યા તમને અહીંથી મળી રહેશે. વિદ્યાર્થી મેનુમાં વિદ્યાર્થી પ્રોફાઇલ એન્ટ્રી, ત્યાં છે વિદ્યાર્થી આધારની એન્ટ્રી. વિદ્યાર્થી આધારની એન્ટ્રીમાં તમે સર્ચ કરો, કોઈ એક ધોરણ વર્ગને સર્ચ કરીએ. હવે સમજી લો કે અહીંયા આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ મુજબનું નામ, માત્ર આધાર કાર્ડ નંબર પણ લખેલો હશે ને તો એ વિદ્યાર્થીઓ આધાર કાર્ડ ધરાવે છે એ રીતે ગણતરી થઈ જશે. જેનો આ ખાનું ખાલી હશે તે આધાર કાર્ડ ધરાવતા નથી તેવી રીતે ગણતરી થશે. તો આવી રીતે તમે જાતવારીને સેવ કરી શકો છો.